બનાસકાંઠામાં દિવ્યાંગતા સર્ટિફિકેટ એસેસમેન્ટ કેમ્પનું આયોજન। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે દિવ્યાંગ ભાઈ બહેનો એક જ સ્થળેથી તમામ સરકારી યોજનાઓનો લાભ મળી શકે તે હેતુથી જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા એક પહેલના ભાગરૂપે દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું હતું। પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષસ્થાને દિવ્યાંગતા સર્ટિફિકેટ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરાયું હતું। સ્ટોરી રિપોર્ટ બાય વિશાલસિંહ ચૌહાણ, બનાસકાંઠા। સરકાર एक सेवा सेतु एवो कार्यक्रम चलावे छे। आ सेवा सेतु कार्यक्रमनो अभिगम ए छे के जेटली योजनाओनो लाभ सरकार आपे छे ए योजनाओना लाभ लेवा माटे सरकार सामेथी तमारी सामे तमारा आगळे आवशे। तमारे कचेरीओमां उपर नीचे धक्का खावानी जरूर नथी। જ્યારે ઓક્ટોબર મહિનામાં આ કાર્યક્રમનો ત્રીજો તબક્કો ચાલતો હતો ત્યારે એક વિચાર એવો આવ્યો કે જે આપણા સામાન્ય નાગરિકો જે સામાન્ય અરજદારો છે એમના માટે તો આપણે આવો સેવા સેતુ કાર્યક્રમ કરીએ છીએ, એમને એમના ઘર પાસે જઈને આપણે યોજનાઓનો લાભ આપીએ છીએ। કદાચ સ્વાસ્થ્ય એમનું ખૂબ સારું છે, એમને કચેરીએ આવવામાં કોઈ તકલીફ પણ નહીં પડતી હોય, પણ આપણા જે દિવ્યાંગ ભાઈઓ બહેનો છે એમને અહીંયા જિલ્લામાં આવવું પડે। જિલ્લો બી ઘણો મોટો છે, એના કરતાં આપણે એમની પાસે જઈએ। એટલે અમે એક નવો વિચાર મૂક્યો કે દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ કરવો છે। ખાલી દિવ્યાંગોને લગતી જેટલી યોજનાઓ હોય એ તમામનો લાભ આપવો છે। એટલે નવેમ્બર મહિનામાં સમગ્ર જિલ્લામાં આ કાર્યક્રમ થયો અને ત્યારે બી આપણે 872 જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનો હતા એમને એમના ઘર પાસે જઈને લાભ આપ્યો। એટલે મેં એક પ્રશ્ન એમને પૂછ્યો, મેં કીધું કે આટલો મોટો જિલ્લો છે અને ખાલી તમે 872 જણાને જ લાભ આપીને આવ્યા? તો કે સાહેબ બીજાને લાભ લેવો છે, પણ લાભ લેવા માટે દિવ્યાંગતા સર્ટિફિકેટ જોઈએ। એટલે પછી એમાં વધારે ઊંડા ઉતર્યો ત્યારે ખબર પડી કે આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનોને જો કોઈ જે વસ્તુ છે એમાં સૌથી વધારે તકલીફ પડતી હોય તો એ એમને દિવ્યાંગતા સર્ટિફિકેટ કઢાવવામાં તકલીફ પડતી હશે। તમે બધા મારી વાત સાથે કદાચ સહમત થશો। એટલે મેં કીધું કે આ પ્રશ્નનું એક સાથે ઉકેલ જ લાવી દો। જેટલા આખા જિલ્લામાં કેટલા હશે કે જેમને દિવ્યાંગતા સર્ટિફિકેટ કઢાવવા એ બધાને એક સાથે આપણે ઓળખાણ આઈડેન્ટિફાઈ કરી લઈએ અને આપણે એમને અહીંયા નથી બોલાવવાના। તમે આખા તાલુકામાં જેટલા દિવ્યાંગ ભાઈઓ બહેનો હોય આપણે એમની નજીકમાં જવાનું છે। એટલે આજે જે આ કાર્યક્રમ થયો હું ગઈકાલે દિશામાં હતો અને બીજા 4 કાર્યક્રમ થવાના છે। આખા જિલ્લામાં 6 કાર્યક્રમનું આયોજન કર્યું છે અને એક સાથે જેટલા આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનો છે કે જેને સર્ટિફિકેટ કઢાવવાના બાકી છે એ સર્ટિફિકેટ નીકળી જાય એવા ઉમદા વિચાર સાથે આ કાર્યક્રમનું આપણે ખાસ દિવ્યાંગ સેતુ કાર્યક્રમનું આયોજન કર્યું છે। आज दिव्यांग शब्द जो मोदी साहेबे वर्षों पहला गुजरात की अंदर आप्यो एनी अंदर ज संवेदनशीलता शासननी जे संवेदनशीलता होवी जोईए एना दर्शन अपना दिव्यांग शब्दथी ज थता हता। शासन पोते संवेदनशील होय तो शुं थई शके अने एनो दाखलो आज आपणी समक्ष ज्यारे कलेक्टर साहेबे आप्यो छे। अमारे साहेबने वात थई, साहेबे खूब सरस वात करी। साहेब જ્યારે બનાસકાંઠાની અંદર બદલી થઈને આવ્યા પછી એમની સામે આ ફરિયાદ તમારી જે હતી કે તમને પ્રમાણપત્રોમાં ખૂબ તકલીફ પડે છે આ બધી જે વાતો હતી એમના કાને પહોંચી। મારું નામ ભાવેશ લોધા છે, હું ડીસા તાલુકાથી આવું છું। ઘણા વર્ષો પહેલાં મારે સ્પાઇનલ કોર્ડમાં ઇન્જરી થઈ હતી જેના લીધે હું 2 પગથી ચાલી શકતો નહોતો। એના પછી મેં હેન્ડીકેપ સર્ટિફિકેટ કઢાવવા માટે ઘણા પ્રયાસો કર્યા। છેલ્લે મેં પાલનપુર સિવિલ ખાતે સેવા કેમ્પમાં સામેલ થઈ અને ત્યાંથી મેં મારું સરળતાથી સર્ટિફિકેટ કઢાવ્યું। તે બદલ હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું LB મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ। અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8980413537। માંડવી બ્રાન્ચ
નંદનવન સોસાયટી, માંડવી ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.